નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત નેટ 10 સાથે હું જીત ગઢવી। તો સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। ઉત્તરાયણ પાસે ટ્રેન પર અસામાજિક તત્વોએ પથ્થર ફેંક્યા હતા। વંદે ભારતમાં રાજ્યપાલ આનંદીબેન પણ સવાર હતા। એક્ઝિક્યુટિવ કોચમાં રાજ્યપાલ સંપૂર્ણપણે સુરક્ષિત ન્યાયવાલો મળ્યા છે। પથ્થરમારા મામલે શંકાસ્પદ યુવકની હાલ અટકાયત કરવામાં આવી છે। પથ્થરમારાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો હાલ વાત કરીએ વંદે ભારત એક્સપ્રેસની, તો તેના પર પથ્થરમારાની એક ઘટના છે તે સામે આવી છે। અત્યંત ચોંકાવનારી ઘટના સુરત નજીકથી ઉત્તરાયણ પાસેથી મળી આવી છે, જ્યાં વંદે ભારત એક્સપ્રેસ વે પર અસામાજિક તત્વોએ પથ્થર ફેંક્યા હતા। કયા કારણોસર પથ્થર ફેંક્યા છે તે કારણ હજુ સુધી અકબંધ છે, પણ સમગ્ર મામલે એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરવામાં આવી છે। વંદે ભારતમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાલ તેમાં જતા હતા। એક્ઝિક્યુટિવ કોચમાં તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે। પથ્થરમારા મામલે શંકાસ્પદ યુવકની હાલ અટકાયત કરાઈ છે અને સમગ્ર મામલે તેની પૂછપરછ હાલ ચાલી રહી છે। કયા કારણો છે અને શું સૂત્રો આમાં સંડોવાયેલા છે તે અંગે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। તો સુરતથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ। સાગબારા જંગલ જમીન વિવાદે વેગ પકડ્યો છે। વિવાદિત જમીનમાં વન વિભાગે રોપા વાવ્યા હતા। રોપા વાવતા આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે। મોટી સંખ્યામાં ખેડૂતો વન કચેરીએ પહોંચ્યા હતા। જમીન ખેડાણની માંગ સાથે રજૂઆત કરાઈ છે। કોંગ્રેસ નેતાઓ ખેડૂતોના સમર્થનમાં હાલ ઉપસ્થિત છે। ફોરેસ્ટ અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ। આવનારા પર્વ રક્ષાબંધનને લઈને મહિલાઓને મોટી ભેટ તંત્ર દ્વારા આપવામાં આવી છે। રક્ષાબંધનના દિવસે મહિલાઓને મફત મુસાફરી મળશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે। મહિલાઓ અને બાળકો બસમાં મફત મુસાફરી કરી શકશે। ઈ બસ અને સિટી બસમાં હવે ભાડું નહીં લાગે। વડોદરા પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે। એક દિવસીય પર્વને લઈને મહિલાઓ માટે સરકારે એક ભેટ જાહેર કરી છે। ભાઈને રાખડી બાંધવા બહેનોને મોટી રાહત છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે। શહેરમાં મુસાફરી માટે હાલ ટિકિટ નહીં લેવી પડે। આપના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવા માંગીશ કે રક્ષાબંધનના પાવન પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં શહેરી બસ સેવામાં તમામ મહિલાઓ તથા બાળકો તદ્દન મફત મુસાફરી કરી શકશે। બાળકો કેટલા વર્ષ સુધીના મુસાફરી કરશે? બાળકો 12 વર્ષ સુધીના, જે એડોલસન્ટની ઉપરની જે એજ લિમિટ છે 12 વર્ષ સુધીના, અને તારીખ 28/8/2026 રક્ષાબંધનનો દિવસ ફક્ત એક જ દિવસમાં। તો વાત કરીએ આગળ મહત્વના સમાચારની। મહુવાથી સમાચાર મળી આવ્યા છે, જ્યાં રત્ના કલાકારો દ્વારા ભાવ વધારાની માંગ કરવામાં આવી છે। પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે મોટી સભા યોજાઈ હતી। હીરાના ભાવ ઘટતા રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે। હીરા ઉદ્યોગમાં મંદીથી પૂરતું વળતર નથી મળતું તેવા આક્ષેપો છે। હીરા ઘસવાના ભાવ વધારવા એક સૂરે હાલ માંગ ઉગ્ર બની છે। મોંઘવારી વચ્ચે પરિવાર ચલાવવો પણ મુશ્કેલ બન્યો છે। ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો હવે મેદાને આવ્યા છે। તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર। તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના કાર્યકાળમાં કથિત આર્થિક ગેરરીતિ અને ગ્રાન્ટના હિસાબને લઈને પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે। જોઈએ ખાસ અહેવાલ। ગુજરાત યુનિવર્સિટીમાં આજે એનએસયુઆઈ દ્વારા ઘેરાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન કથિત આર્થિક ગેરરીતિના આક્ષેપો સાથે એનએસયુઆઈએ પોલીસ ફરિયાદની માંગ કરી છે। સંગઠનનો આરોપ છે કે યુજીસીના નિયમો વિરુદ્ધ ભરતી સહિતના મુદ્દે યુનિવર્સિટીને કરોડો થયું છે। યુનિવર્સિટીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર નિર્જા અરુણના માર્ગદર્શન નીચે એમના કાર્યકાળ દરમિયાન થયો। ત્યારબાદ એક બીજો ભ્રષ્ટાચાર જે સામે આવ્યો છે કે 40 કરોડ રૂપિયા જે જૈન સમાજના હસ્તપ્રતો હોય એની માહિતી એકત્રીકરણ કરવા માટે, તેનું વર્ગીકરણ કરવા માટે અને લઘુમતી બાબતોના જે કાયદાઓ છે, કાયદાના જે પ્રોજેક્ટ તૈયાર કરવાના હોય એ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા જે
ગુજરાત યુનિવર્સિટીને મળી. એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પોતે પોતાની જાતને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવીને પોતાના નામનું ખાતું ખોલાવીને એમાં જમા કરાવ્યા અને પોતે એમાંથી લાખો રૂપિયાનો પગાર લીધો, પોતાના માનીતાઓને લાખો રૂપિયાનો પગાર આપ્યો અને કુલપતિમાંથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે જે પૈસા એમાં વધ્યા હતા એ પણ જર્મની સ્થિત પોતાના દીકરાના એકાઉન્ટમાં વ્હાઇટની એન્ટ્રી કરાવીને ટ્રાન્સફર કર્યા. આ પ્રકારનો ભ્રષ્ટાચાર ભારત દેશની કોઈ યુનિવર્સિટીમાં ભાગ્યે જ જોવા મળ્યો હશે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ નિર્જા ગુપ્તા સામે ફોજદારી કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે. તેમણે પોલીસને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ફરિયાદ નહીં થાય તો જંતર મંતરથી પણ મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે સમગ્ર મામલે યુનિવર્સિટીનું વલણ પણ મહત્વનું બન્યું છે. તેમણે પોલીસને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ફરિયાદ નહીં થાય તો જંતર મંતરથી પણ મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે સમગ્ર મામલે યુનિવર્સિટીનું વલણ પણ મહત્વનું બન્યું છે. આક્ષેપો અંગે કુલપતિ જગદીશ જોશીએ કહ્યું કે ગુજરાત યુનિવર્સિટી સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહી છે. ગ્રાન્ટના દુરુપયોગ અંગે ફરિયાદ થઈ શકે કે કેમ એને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મામલે યુનિવર્સિટી તપાસ કરી શકે કે નહીં તે અંગે કાનૂની સલાહ લેવામાં આવશે. હવે સવાલ એ છે કે આક્ષેપોની તપાસ ક્યારે થશે અને જવાબદારી કોની નક્કી થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના નાના ચિલોડાના કથિત ડિમોલેશન મામલે નરોડા પોલીસે સ્પષ્ટતા કરી છે. વાયરલ વિડીયોમાં એએમસી દ્વારા ડિમોલેશન કરાયું હોવાનો દાવો થયો હતો, પરંતુ પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળે એએમસીનો કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હતો. એએમસીનું ખોટું નામ લઈ મહાનગરપાલિકાને બદનામ કરવાના આરોપમાં રાજેશ અને કમલ સામે ફરિયાદ નોંધાઈ છે. ડિમોલેશન કોણે કર્યું તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. જે વિડીયો બનેલો અને વિડીયોમાં જે કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ એએમસીના અધિકારી, ખરેખર એએમસીના અધિકારી તે હતા નહીં. એએમસીએ આ કામગીરી કરી નથી કે એવું કંઈ થયું નથી, પણ છતાંય ખોટું એએમસીનું નામ બદનામ કરવા માટે થઈ આ જે વસ્તુ બની છે એ ત્યારે અમે આજે ગુનો દાખલ કર્યો છે. ખોટું નામ ધારણ કરી અને નામ બદનામ કરવું. સાહેબ, આ કોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, કોણે કરાવી છે અને શું ફરિયાદ? એએમસીના અધિકારી શ્રી દ્વારામાં ફરિયાદ આપવામાં આવેલી છે અને જે વ્યક્તિ બોલે છે એ એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને ત્યાં બીજા જે 25-50નું ટોળું ભેગું થયું હતું એમાંથી કોઈ આ બોલી ગયું છે, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં. રાજકોટના પડવલા ગામે મજાક મસ્તીની વાતે થયેલો ઝઘડો જીવલેણ બન્યો હતો. બોલાચાલી બાદ સોહિલ નોઈડાએ અંદરમાન નોઈડાની છાતીમાં છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં ભાયાવદર પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં આરોપીને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. હાલ સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી છે તે ચાલી રહી છે. વડોદરામાં લગ્ન નોંધણીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. તો શું છે વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલમાં. તારીખ 20 ફેબ્રુઆરી 2026ના રોજ વિધાનસભામાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી વખતે માતા પિતા અથવા વાલીઓને જાણ કરવાની જોગવાઈ અંગે સુધારો પસાર થયો હતો. જો કે આ સુધારો હજુ અમલમાં આવ્યો નથી તેવા દાવા સામે આવી રહ્યા છે, જેને લઈને સનાતન સંઘર્ષ સમિતિએ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપ્યું છે. સમિતિની માંગ છે કે વર્ષ 2026ના સુધારાનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને લગ્ન નોંધણી બાદ 10 દિવસની અંદર બંને પક્ષોના માતા પિતા અથવા વાલીઓને નોંધણી અંગે જાણ કરવામાં આવે. ત્યારે હવે સવાલ એ છે કે વિધાનસભામાં કાયદો પસાર થવા બાદ પણ તેનો અમલ કેમ થયો નથી. વડોદરાની સરકારી કચેરીમાંથી નવો લગ્ન નોંધણીનો જે કાયદો છે તે ગાયબ થયો છે. 20 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં લગ્ન નોંધણી વખતે માતા પિતાને જાણ કરવાની જોગવાઈ અંગે કાયદો પસાર થયો હતો. જોકે આ કાયદાની જોગવાઈ હજુ પણ સરકારી કચેરીઓમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં અમલ કરવામાં આવતી નથી તેવી રીતના વાતો, તેવી રીતના આક્ષેપો ગંભીર ઉઠવા પામ્યા છે. આપણી સાથે જે ભાઈ છે જેમને આ અનુભવ થયો છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો કે સરકારી કચેરીમાં નવો લગ્ન નોંધણીનો જે કાયદો છે તે ગાયબ જોવા મળ્યો છે, શું બન્યું આપણી સાથે? મારું એ બન્યું છે કે મારી છોકરી 14 વર્ષે મારા ઘરેથી ગઈ, પછી પરત આવી નહીં. એના માટે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ગુમ થવાની ફરિયાદ છે. નોંધ્યા પછી 4 દિવસ પોલીસ ગુમરાહ કર્યા કરે છે ને 5 દિવસે છોકરીને હાજર કરે છે રાત્રે 12 વાગે ને પોલીસ સમક્ષ પછી નિવેદન લેવડાવે છે તમારી છોકરી તમારા વિરુદ્ધમાં બોલે છે ને આ સર્ટિફિકેટ રહ્યું. આ સર્ટિફિકેટ છે એના આધારે અમે કશું કરી શકતા નથી.
આવું પોલીસશ્રીએ મને જણાવ્યું. એટલે હું તો રડીને સીધો નીચે ઉતરી ગયો. નવા કાયદા પ્રમાણે તો મા બાપને પણ જાણ કરવાની કેવી રીતનું છે, તો તમને જાણ કરેલી ખરી? ના, એવી કોઈ જાણ કરવામાં આવી નથી. કાયદો કે છે કે 20 ફેબ્રુઆરીએ 2026 રોજ કાયદો અમલમાં આવી ગયેલો હોય. કાયદો અમલમાં આવી ગયેલો હોય એટલે મા બાપને જાણ કરવી ફરજિયાત છે. તો આ લોકોએ જ્યાં મેરેજ જ્યાં થાય છે ત્યાં પરમાર સાહેબે મને એવું જણાવ્યું કે છોકરો છોકરી આવી જાય ને ગમે ત્યાં રોડ પરથી પકડી લાવે સાક્ષી, એ અમારે માન્ય છે. મારું સામાજિક કાર્યકર્તા પ્રમાણે એક જ મંતવ્ય છે કે જો કાયદા પ્રમાણે બધી જગ્યાએ ચાલવાની વાત આવે છે તો કાયદો આના પર કેમ ના લાગુ પડે? કાયદો આના પર કેમ ના લાગુ પડે? કાયદો તો બધા માટે એક સરખો હોવો જોઈએ. જ્યારે 2026 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરીના રોજ આ કાયદો અમલમાં મૂક્યો હતો કે ભાઈ જ્યારે બી છોકરી લગ્નની નોંધણી કરવા આવે તો મા બાપને ચોક્કસપણે જાણ કરવામાં આવશે. શું આ ખાલી કોરા કાગળ પર કાગડાની જેમ અક્ષર કરેલા છે? આ ખોટું છે. ઘાટ જોવા મળી રહ્યો છે તે કઈ અલગ જ છે, અને સરકારી ચોપડે જે નવો લગ્ન નોંધણીનો કાયદો છે તે ગાયબ જોવા મળી રહ્યો છે. કેમેરામેન મિલિયન મહિલે સાથે સત્ય નેવાસકર મંતવ્ય છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થો અને ફરાળી વાનગીઓના વેચાણને લઈ 45 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તો શું છે વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલમાં. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થો અને ફરાળી વાનગીઓના વેચાણને લઈ 45 પેઢીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 206 કિલો અખાદ્ય અને વાસો જથ્થો મળી આવતા તેના સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે એ શ્રાવણ માસ નિમિત્તે ઉપરાંત શ્રાવણી સોમવાર નિમિત્તે જે છે એ ફરાળી પેટીસ ઉપરાંત અન્ય ફરાળી આઇટમની જે ચકાસણી જે છે એનું એ ડ્રાઈવનું આયોજન છે જે કરવામાં આવતું હોય છે. ગત દિવસોમાં જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ જે છે એ 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે. ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા હોય, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીની જે છે તપાસ કરવામાં આવી છે. એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર અથવા જે સ્ટાર્ચનો લોટ સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ ચકાસણી કરવામાં આવી છે. હાઇજીનના નિયમોનું પાલન ન કરનાર 5 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે ₹12,000નો દંડ આવ્યો હતો. ફરાળી પેટીસ અને ફરાળી લોટના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે. મનપાની કાર્યવાહીને પગલે વેપારીઓમાં હાલ ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ બાદ અંદાજે 90 અરજદારો વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર્યવાહી કરી ભોગ બનનાર લોકોની કિંમતી વસ્તુઓ પરત અપાવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર પોલીસ સ્ટેશન ખાતે વસ્તુઓ પરત કરવામાં આવી હતી. પોલીસની કામગીરીથી ભોગ બનનાર પરિવારોમાં રાહત જોવા મળી છે. ફરિયાદી શ્રી લલિત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારિયા એ મોવિયા ગામના રહેવાસી છે અને એ 44,000 જેટલા રૂપિયા આ કેસમાં જે આરોપી છે એની પાસેથી લીધા અને 20,000 રૂપિયા જેટલા પૈસા વ્યાજમાં ભર્યા પછી એ વ્યાજ નહીં આપી શક્યા. તો વ્યાજખોર જે આરોપીઓ છે એની પાસેથી 3 ગ્રામ સોનું, 340 ગ્રામ ચાંદીનો કડો અને 17 ગ્રામ ચાંદીની લડી, આમ કુલ 1,20,250 રૂપિયાનો માલ પોતાને અહીંયા રાખી લીધો અને આને ધમકી આપીને ત્યાંથી ભગાડી દીધો. આ ફરિયાદ જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં આવી તો સુલતાનપુર પીઆઈ શ્રી જયરાજ ખાચર દ્વારા એનો ગુનો દાખલ કરવામાં આવ્યો. એના આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી.
રાજકોટના પડવલા ગામમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કરતા ચકચાર મચી છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સામાન્ય બોલાચાલી અને મજાક બાબતે કૌટુંબિક ભત્રીજાએ પોતાના જ કાકાની છરીના ઘા ઝીકીને કરી દીધી છે. ગામના બસ સ્ટેન્ડ પાસે કાકા અદ્રેમાન નોયડા અને ભત્રીજા સોહિલ નોયડા વચ્ચે સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભત્રીજા સોહિલે કાકાની છાતીના ભાગે તીક્ષ્ણ છરીનો ઘા મારી દીધો હતો. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત કાકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે. વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ શોએબ અયુબભાઈ નોયડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો, એક જ ઘા કર્યો અને ઘાથી ગંભીર થઈ ગયો. ગંભીર થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો. આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમને રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો. હાલ આગળની જો કાર્યવાહી છે આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ પડવલા ગામની સીમમાંથી આરોપી ભત્રીજા સોહિલ નોયડાને ઝડપી પાડ્યો છે. પોલીસે હત્યામાં વાપરવામાં આવેલી છરી પણ કબજે કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટના ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિર ભક્તિમય માહોલમાં રંગાયું હતું. ભોળાનાથના દર્શન કરવા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ધાર્મિક ઉત્સવોની સાથે મંદિરે માનવ સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંદિર પરિસરમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંદાજે 650 બોટલ જેટલું રક્ત એકત્રિત કરી માનવ સેવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને રાજકોટ વાસીઓ માટે રામનાથ દાદાની શ્રદ્ધા પૂરેપૂરી છે કે ભગવાન રામનાથ દાદા દર્શન કરવા માટે આપણે જઈએ. પણ હવે આ મંદિર છે ભવ્ય મંદિર બની ગયું છે, એટલે લોકોની આમ ભીડ તમે જોવો તો મંદિરમાં દર્શનાર્થીઓ માટેની વ્યવસ્થા અમે કરેલી છે કે ભગવાન પાસે સીધા લોકો દર્શન કરવા માટે આવી શકે. ખાસ કરીને આજે બ્લડ કેમ્પ રાખ્યું છે અને એ કેના લાભાર્થ છે? થેલેસિયન પીડિત બાળકોના લાભાર્થ માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. 600 થી 650 બોટલ બ્લડ એકત્ર કરી અને થેલેસિયન પીડિત બાળકોને આપશે. સુરતની ઓળખ સમાન રિયલ જરી ઉદ્યોગ હવે પોતાની કારીગરી સાથે ભક્તિનું અનોખું ઉદાહરણ રજૂ કરવા જઈ રહ્યો છે. જોઈએ મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત. સુરત શહેરને મૂળ જે જરીદોષને કામ કરતા રાણા સમાજ હવે એ સુરત શહેરની હવે યુપી અયોધ્યા સુધી પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે રાખીને તહેવાર આવ્યો છે અને મૂળ જરીને રાખી બનાવીને અયોધ્યા રામ મંદિરમાં મોકલવામાં આવે છે. રાખી માટે ખાસ કરીને જે રક્ષાબંધન આવી રહ્યું છે તેના માટે આપણી જોડે સંદીપ રાણા છે. એમની જોડે વાત કરશું કે આ રાખી કેવી રીતે બનાવવાનું ધ્યાનમાં આવ્યું, કેટલા દિવસમાં મહેનત બની અને કેવી રીતે બનાવવામાં આવ્યું છે. શું કહેશો સંદીપભાઈ, આજે જરીને રાખી બનાવીને ભગવાને રામને મોકલવા માટે વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે બનાવવામાં આવ્યું છે? સૌને મારા જય શ્રી રામ. મારું નામ સંદીપ નરેશભાઈ રાણા છે. હું છેલ્લા કેટલા વર્ષોથી મારા ફેમિલી સાથે આ જરીનો બિઝનેસ કરું છું અને જરી જરદોશીનો અમે માલ બનાવીએ છીએ. તો અમે જ્યારે નાના હતા ત્યારે અમે જોતા હતા કે શરૂઆતમાં બહુ વર્ષો પહેલાં જરદોશીની રાખડી બનતી હતી અને એ રાખડી અમે પહેરતા હતા અને એ લગભગ 2012-13 સુધી અમે એ રાખડીઓ જોઈ. પણ દિવસે દિવસે જેમ જેમ જરીનો રો મટીરિયલ્સ બધું મોંઘું થતું ગયું તેમ એ બધી જરદોશીની રાખડીઓ બંધ થતી ગઈ. ત્યાર પછી જે ચાઇનાથી અમુક જે સ્ટોન
લાગ્યા અથવા સસ્તું મટીરિયલ્સ આવતું ગયું તે પ્રમાણેની રાખડીઓ બનતી ગઈ ને દરેકને અફોર્ડેબલ પ્રાઇસમાં મળતી ગઈ. તો મારા મનમાં એવો વિચાર આવ્યો કે આપણે એ જરદોશી રાખડીનો ટ્રેન્ડ ફરી પાછો લાવવો જોઈએ. અને જ્યાં જરદોશીની હું વાત કરું છું કે ઘણા બધા એવા સારા ધાર્મિક સ્થળો છે જ્યાં જરદોશીના કપડાં ભગવાનને વાઘા પહેરાવવામાં આવે છે, એમની ધજાઓ બને છે, એમના મુગટ તૈયાર થાય છે. તો આ જરદોશીમાંથી ઘણી બધી એવી ધાર્મિક વસ્તુઓ ભગવાનને અર્પણ થાય છે. તો એક વિચાર આજે 1 મહિના પહેલાં મારા મનમાં આવ્યો હતો કે આપણે પણ કંઈક જરદોશીની બનેલી એવી વસ્તુ આપણા ભગવાનને અર્પણ કરવી જોઈએ. અને રેખાનો લેખ રક્ષાબંધનનો આ પર્વ આવી રહ્યો હતો એટલે મને લાગ્યું કે આપણે આ શ્રી રામ પ્રભુને જરદોશીથી બનેલી રાખડી અર્પણ કરવી જોઈએ. અને એ માટે અમે અહીંયા સુરતના આર્ટિઝનનો સંપર્ક કર્યો અને એમને અમારી વાત રજૂ કરી, વિચાર રજૂ કર્યા. તો અમે સાથે મળીને એક રેખાચિત્ર તૈયાર કર્યું કે કઈક પ્રકારની રાખડીઓ બની શકે છે. અને પછી અમે એમાં ધીમે ધીમે વર્ક કરતા ગયા અને એમાંથી અમે જરદોશીની રાખડી તૈયાર કરી. જરદોશીની રાખડી તૈયાર કરવામાં કેટલા દિવસ લાગ્યા, કેટલી મહેનત છે, અને એને આશરે વાત કરીએ તો અંદાજે એનું ચાર્જીસ શું હશે, અમાઉન્ટ કેટલો પૈસાનો રહે? મોટેભાગે એમ જે આર્ટિઝન છે એક વિશ્રુતિબેન કરીને, વિશ્રુતિબેન પટેલ કરીને જે અહીંયા અમારા સુરતના આર્ટિઝન છે, તેની સાથે અમે વાતચીત કરી તો એમને લગભગ 3 થી 5 દિવસ એમના આ રાખડી તૈયાર થતા લાગ્યા. અને જે માલ મટીરિયલ બધું અમે અમારે ત્યાંથી સપ્લાય કર્યું હતું. જે ઇમિટેશન ઝરી અમારી કહેવાય છે, તાંબુ ચાંદી અને મિક્સ કરીને જે અમે એની ઝરી બનાવીએ છીએ તે ઝરીથી અમે એને રાખડીઓને તૈયાર કરી છે. અમારું મટીરિયલ જ એ પ્રમાણેનું હોય છે, જે મટીરિયલ્સમાંથી જ અમે એને બનાવેલી છે. આપણે જે મટીરિયલમાંથી તૈયાર કરવામાં છે તો જ્યાં તૈયાર થયું ઝરીને રાખડી એના પછી એનું કિંમત કઈ કરો? કિંમતમાં સાહેબ એવું છે કે આ જે જરદોશીની જે રાખડીઓ બને છે તેમાં મટીરિયલની પણ કોસ્ટ એક મુકાય છે, કામના કલાકો પણ ઉમેરાય છે, કેમ કે જે હેન્ડવર્કર્સને કલાક પર જાય છે. એટલે લગભગ મારા ખ્યાલથી નાનામાં નાની સામાન્ય રાખડી આજે જોવા જાય તો 150, 200, 300 રૂપિયાની રાખડીઓ તૈયાર થાય છે. અને જેમ જેમ અંદર મટીરિયલ્સ ઉમેરાતું જાય, જેવું આપણે નો તાર આપણે મૂકીએ, સોનાનો તારનું આપણે જરદોશી બનાવીએ, તેમ એની કિંમતોમાં વધારો થતો જાય. એટલે આ બધી વસ્તુઓ જે મટીરિયલ અંદર આપણે નાખીએ છીએ તે પર જ એનો આધાર રહેલો છે. જેવું મટીરિયલ તેવી રાખડીની કિંમત, એવું કોઈ ફિક્સ હોતું નથી. હવે રામ મંદિરમાં રાખીને દિવસે એમને રાખી ત્યાં પહોંચશે, કેવું ભાવના રહેશે જે તમારો બનાવેલો રાખી છે રામ મંદિરમાં ત્યાં બનાવવામાં આવશે? અમને ખૂબ જ આનંદ થાય છે કે આ સુરત ઝરી મેન્યુફેક્ચર એસોસિએશન તરફથી અને અમારા તરફથી એક પ્રથમ પ્રયાસ હતો. અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમને અમારી બનેલી ઝરી અને અમારા સુરતના હસ્તકલાકાર વ્યક્તિઓ આ જરદોશીની રાખડી બનાવી તે ભગવાનને અર્પણ થાય અને એમના આશીર્વાદ અમારા સુરતના તમામ ઝરીના વેપારીઓને મળે અને અમારા હસ્તકલાકાર વ્યક્તિઓને મળે, એવી ખૂબ જ અમને અંદરથી આનંદની લાગણી થાય છે. બિલકુલ. આ તો સંદીપભાઈ રાણા જેમ કહી રહ્યા છે કે જેમ થોડાક દિવસ પહેલાં જે હિસાબે ટ્રેન્ડ હતું એ ટ્રેન્ડ હવે ધીરે ધીરે વિલુપ્ત થઈ રહ્યું છે, નિપટી રહ્યું છે. કે જે પહેલાં ઝરીને રાખી ચાલતા હતા હવે ચાઇનીઝ રાખી ચાલે છે. એટલે એ ટ્રેન્ડ લાવવા માટે ફરીથી જે અહીંયાથી ઝરીવાળી જે રાખડી બનાવીને એના પર કામ કરીને ભગવાનને ચરણોમાં સમર્પિત કર્યા છે અને પ્રાર્થના કર્યું છે કે ઝરી જે અમારો ધંધો છે, અમારો જે ઝરી ઉદ્યોગને કામ છે ફરીથી એવી રીતે પહેલાં જેવું ફલે ફૂલે એના માટે ખાસ કરીને રાખીને દિવસે અહીંયાથી જે કોરિયર ઓલરેડી થઈ ગયું છે પણ ત્યાં રાખીને દિવસે ત્યાં ભગવાનને રામને હાથમાં જે રાખડી બાંધવામાં આવશે એ સુરત શહેરના જે કારીગર છે અને જે ઝરી છે સંકળાયેલા લોકો છે એમના જે ઝરી ઉદ્યોગ છે એ બનાવીને જે રાખી મોકલ્યા છે એ રાખડી ભગવાન રામ પહેરશે એવા એ લોકોને ત્યાંથી આશ્વાસન આપવામાં આવશે, અહીંયાથી કુરિયર કરી દેવામાં આવશે. રાખીને દિવસે ભગવાન રામ છે એ સુરતને રાખડી પહેરશે એવી પણ લોકો સંભાવના જતાવી રહ્યા છે. કેમેરામેન શિક્ષક સાથે દીપક રાય, ન્યૂઝ સુરત. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.